આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે। ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ।